નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ખૂબ જ દુઃખના સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। મિત્રો, આ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર મોત થયું છે। મિત્રો, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, અમદાવાદ એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું અને ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયું હતું। આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું અને દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। પ્લેન ક્રેશ થતાં નાસભાગ મચી હતી। દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ને ગોટા જોવા મળ્યા હતા। ટેકઓફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે। બપોરે 1 કલાક અને 17 મિનિટે વિમાને ઉડાન ભરી હતી। રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું હતું અને વિમાન અમદાવાદનું એર ઇન્ડિયા પ્લેન ટેકઓફની 5 મિનિટમાં જ ક્રેશ થયું હોવાનું ડીજીસીએ જણાવ્યું છે। અમદાવાદ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેમજ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। એવી પણ માહિતી સામે આવી રહી છે કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। માહિતી મળી રહી છે કે પૂર્વ સીએમ પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા, તેમજ આ પ્લેનમાં તેઓ પરિવારમાંથી એકલા સવાર હતા। પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે। એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800569144 જાહેર કર્યો છે। વિમાન દુર્ઘટના પછી આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે। એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન ફ્લાઇટ નંબર AI-171માં કુલ 230 મુસાફરો હતા। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે। વિજયભાઈ રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમની સીટનો નંબર 2D છે। અમદાવાદથી લંડન માટે ઉડાન ભરનારું પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં પાછળથી વૃક્ષ સાથે અથડાવાને કારણે ક્રેશ થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો મળી છે। એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। આ પ્લેનમાં પેસેન્જર્સ, ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા, જેમાં 133 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ આ ઘટનામાં મોટી જાનહાનિની આશંકા અત્યારે જોવા મળી રહી છે। તો મિત્રો, હાલમાં તો આ ખૂબ જ દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। તો મિત્રો, આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે વિજયભાઈ રૂપાણીની આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારને આ દુઃખદ ઘડીમાં અને આ દુઃખ સામે લડવાની શક્તિ આપે। તો મિત્રો, કોમેન્ટમાં ઓમ શાંતિ લખીને આપણે વિજયભાઈ રૂપાણીને આત્માને શાંતિ મળે એને માટે પ્રાર્થના કરીશું અને શ્રદ્ધાંજલિ પાઠવીશું। ધન્યવાદ।